પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા। આજે હું માન્ય શ્રી અરવિંદ કેજરીવાલજી, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુદાનભાઈ ગઢવી સાથે તમામ પ્રદેશ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે સુરત મહાનગરપાલિકાની અંદર સુરત મહાનગરપાલિકાને નેતૃત્વ પૂરું પાડવા માટે અને સુરતના લોકોની સેવા કરવા માટેનો એક તક મને આ વખતે આપી છે। આ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મને ગર્વ છે કે હું એક ઉમેદવાર તરીકે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી વતી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહ્યો છું। આમ તો સુરત મહાનગરપાલિકાએ 5 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીને વિપક્ષની ભૂમિકામાં બેસવા માટેની તક આપી હતી। વિરોધ પક્ષની સૌથી મોટી પાર્ટી બની અને પહેલીવાર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં જીતી હતી। ત્યારબાદ આમ આદમી પાર્ટીનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં વધ્યો છે। કેમ? કેમ કે એક ઈમાનદાર પાર્ટીની, ઈમાનદાર નેતાઓની, યુવા નેતાઓની જે અકાળ ગુજરાતમાં પડ્યો છે, જે લોકો પોતાનું નેતૃત્વ ઈચ્છે છે, એવા સમયમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના યુવાનોને નેતૃત્વ કરવાની તક આપી। સુરતમાં આમ આદમી પાર્ટી છેલ્લા 5 વર્ષમાં વિપક્ષ તરીકે ખૂબ મજબૂત ભૂમિકા ભજવી। સુરતમાં જે કામો આમ આદમી પાર્ટીના પ્રેશર, આમ આદમી પાર્ટીની ભ્રષ્ટાચાર વિરોધી નીતિને લઈને થયા, એનાથી સુરતના લોકોનો ઘણો ફાયદો અથવા સુરતના લોકોને ઘણી સુવિધાઓ મળી છે। બીજી પણ મહાનગરપાલિકાઓ ગુજરાતમાં છે, પણ સુરતની અંદર વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ શિક્ષણ લક્ષી જે નીતિઓને લઈને આમ આદમી પાર્ટી સતત સક્રિય રહી, એટલે ગુજરાતમાં પહેલી એવી મહાનગરપાલિકા બની કે જ્યાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાનું કામ સુરત મહાનગરપાલિકામાં થયું। શિક્ષણનું બજેટ વધારવાનું કામ સુરત મહાનગરપાલિકામાં થયું। શાળાઓની કાયાપલટ કરવાનું જે કામ છે એ સત્તા પક્ષે વિપક્ષના દબાવમાં કરવું પડ્યું। સાથે જ્યાં જ્યાં પણ આમ આદમી પાર્ટી જીતી ત્યાં 50 બેડના હોસ્પિટલ બનાવવાનું કામ આમ આદમી પાર્ટીના પ્રેશરમાં થયું। અને એક મોડસ ઓપરેન્ડી હતી કે સુરતની જે જગ્યાઓ છે, લોકોના સુવિધા માટેની જગ્યાઓ છે, જગ્યાઓ બારોબાર બિલ્ડરોને વેચાઈ જતી હતી, એવી એક પણ જગ્યા 5 વર્ષના શાસનમાં આમ આદમી પાર્ટીના પ્રેશરને લઈ અને વિરોધને લઈ અને સત્તા પક્ષ વેચી શકી નથી। આની સિવાય સુરતની અંદર જે પાણીનો કાળો વેપાર કરવાના મનસા સાથે શાસકોએ હંમેશા સુરતના લોકોના ખીચા ખાલી કરવાની કોશિશ કરી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ સરકારનો વિરોધ કરી, સત્તામાં બેઠેલા લોકોનો વિરોધ કરી અને સતત દબાણ ઊભું કરી અને સુરતના પાણી બિલ, લોકોને ફટકારવામાં આવેલા મોટા મોટા જે પાણી બિલ છે એની સામે પણ આમ આદમી પાર્ટીના દબાણથી રાહત આપવાનું કામ સત્તા પક્ષે કરવું પડ્યું છે। આવા અનેક કામો સુરતની અંદર, સુરતમાં વિપક્ષની મજબૂત ભૂમિકાને લઈ અને સત્તા પક્ષે કરવું પડ્યું છે। આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં અને સુરતની અંદર જનતા ત્રાહિમામ છે, સુરત એક એવું શહેર છે જેમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને લઈને વૈશ્વિક એની ઓળખાણ છે, વિશ્વમાંથી ડોલરમાં કમાવાવાળું સુરત જે છે એ આજે સુરતના લોકો દુઃખી છે કે વૈશ્વિક જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુરતમાં છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાંય સુરતને મળી શક્યું નથી। નથી સારા રોડ રસ્તા મળ્યા, નથી ટ્રાફિકની સમસ્યાઓનું સમાધાન થયું, નથી કચરાની સફાઈનું સમાધાન થયું। તમામ જે સુવિધાઓ જે છે, જે એક વૈશ્વિક શહેરની અંદર હોવી જોઈએ, એ સુવિધાઓ પૂરી પાડવામાં સત્તા પક્ષ નિષ્ફળ ગયું છે। અને એનું સૌથી મોટું કારણ કે આ લોકોની નજર માત્ર ને માત્ર યોજનાઓના પૈસા ખાઈ જવાની છે। 60% જેટલો ભ્રષ્ટાચાર આજે નીચેની બોડીઓની અંદર મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો 60% જેટલા યોજનાઓના પૈસા પોતાના ખીચામાં નાખવાનું કામ કરે છે। અને એટલા માટે વૈશ્વિક કમાણી કરતું સુરત જે છે એમની પાસે વૈશ્વિક કક્ષાની સુવિધાઓ નથી। અને એવા સમયમાં કે જ્યારે સુરત મહાનગરપાલિકાની અંદર મજબૂત વિપક્ષ તરીકે કામ કરેલી એક નવી એવી પાર્ટી, યુવા પાર્ટી, એક વિઝન સાથે આવેલી પાર્ટીને આ વખતે ગુજરાતમાં સુરતની જનતા સ્વીકારવા તૈયાર છે। આ ચૂંટણીની અંદર સમગ્ર સુરતની અંદર આજે લોકો જે છે આમ આદમી પાર્ટીના સમર્થનમાં છે, આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે। ત્યારે માન્ય અરવિંદ કેજરીવાલજીના આદેશથી, એમના સૂચનથી સુરતને એક નવા વિઝન સાથે વૈશ્વિક શહેર બનાવી શકીએ, એના માટે મને ખૂબ આનંદ છે કે મને આ તક આપવામાં આવી છે। અને હું પૂરી નિષ્ઠા સાથે સુરતની અંદર આ ચૂંટણી અમે જીતીશું પણ ખરા, અમારો મેયર પણ બનશે અને સુરતને એક મોડલ શહેર બનાવી શકાય, સુરતને એક વિશ્વકક્ષાનું શહેર બનાવી શકાય, વિશ્વકક્ષાની સુવિધાઓ આપી શકાય, એવું કામ અમે આગામી 5 વર્ષમાં કરવા જઈ રહ્યા છીએ। મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી સુરત શહેરની જે
જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ બહુ નિષ્ઠાથી સુરતની અંદર સુરતના જનતાના ઘર ઘર સુધી પહોંચી અને પરિવર્તનની સાથે જોડી રહ્યા છે. આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી આ શહેરની અંદર આ વખતે પોતાની સરકાર લાવવા જઈ રહી છે, બોડી બનાવવા જઈ રહી છે. એક તરફ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આગળ વધી રહી છે. અમે અત્યાર સુધીમાં 5000થી વધારે ઉમેદવારો ઓલરેડી જાહેર કરી ચૂક્યા છે. સમગ્ર ગુજરાતમાં ખૂણે ખૂણે યુવાનો રાજનીતિ તરફ આકર્ષાઈ રહ્યા છે, મહિલાઓ રાજનીતિમાં જોડાઈ રહી છે, અલગ અલગ સમાજનું નેતૃત્વ આમ આદમી પાર્ટી પૂરું પાડી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને રોકવા માટે સતત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટા કેસ કરવા, આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પર કેસ કરીને જેલમાં નાખવાનું કામ ચારો તરફ આદરી દીધું છે. ભાજપ જાણે છે કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જો ઊભી રહી, તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટીને સારા મત મળશે અને ઉમેદવારો ચૂંટાઈને આવવાના છે. છેલ્લા ઘણા વર્ષથી ભાજપને સામે કોઈ પણ પ્રકારની ચેલેન્જ, કોઈ વિકલ્પ ગુજરાતની જનતાને મળ્યો નહોતી અને એવા સમયમાં અત્યારે આમ આદમી પાર્ટી એક વિકલ્પ બનીને ઉભરી છે. એ આ ચૂંટણી સુરત શહેરના લોકો લડવાના છે, આ ચૂંટણી ગુજરાતના લોકો લડવાના છે અને તમામ બૂથ ઉપર, ગુજરાતના તમામ બૂથ ઉપર ગુજરાતની જનતા તમને હરાવશે. જે અહંકાર તમને આજે આ સત્તામાં સતત રહેવાથી આવ્યો છે, તમને આ બીક નથી કે તમે હારશો, એ હાર તમને બતાવવાનું કામ કરવાની છે. આ ગુજરાતની જનતાની આ વખતની જવાબદારી છે ને ગુજરાતની જનતા કામ કરવાની છે. ભાજપના પાપનો ઘડો ભરાયો છે. આ વખતે આ પાપનો ઘડો ગુજરાતની જનતા ફોડવાની છે. પાપનો ઘડો એટલો ભરાયો છે કે સામાન્ય માણસ ત્રાહિમામ છે, ખેડૂત ત્રાહિમામ છે, મહિલાઓ ત્રાહિમામ છે, યુવાનોને નોકરીઓ નથી. આજે મજૂર, વેપારી ડરમાં જીવે છે. હજારો યુવાનો અને વેપારીઓ જે છે એ આજે ભાજપની આ નીતિઓથી નારાજ છે. ત્યારે ગુજરાતની જનતાએ નવો વિકલ્પ પસંદ કર્યો છે. ગુજરાતની જનતા ભાજપના પાપનો ઘડો ફોડવા જઈ રહી છે અને એની શરૂઆત હું દાવા સાથે કહું છું કે સુરતની જનતા કરવાની છે. સુરતના તમામ સમાજ, જાતિ, ધર્મના લોકો આ વખતે સંપૂર્ણ પરિવર્તન સાથે આ ચૂંટણીમાં ઉતરવા જઈ રહ્યા છે. આપના માધ્યમથી હું તમામ ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે આવો, આ ક્રાંતિકારી યુવાનોના આશીર્વાદ આપવા આવો, આ ક્રાંતિકારી યુવાનોને સમર્થન આપવા આવો, અમારી હિંમત વધારો. અમે તમામ અત્યાચારોનો સામનો કરીને પણ ગુજરાતને ભાજપના અત્યાચારથી, ગુજરાતને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવા જઈ રહ્યા છીએ. સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.